તો આજ તમને બતાવું એક હોશિયાર ખેડૂત. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી વખત તમારા બધાનું આપણા એક નવા મિની બ્લોગની અંદર. તો આજ મારે જવાનું હતું જંગીરનું થ્રેસર રાખવા. તો સવારમાં થ્રેસર લઈને નીકળી ગયો સીધો વાડી સાઈડ. થોડીક જ વારમાં ભૂગી ગયો વાડીએ. ત્યાં જઈને થ્રેસરને હરખું જગ્યાએ રાખી દીધું. તો આજે ભાઈ આપણે કાઢવાના હતા ચણા, એટલા માટે થ્રેસરને રાખી અને જોઈ શકો બે બાજુ ટ્રેક્ટરની ટોલિયા રાખી દીધી. એક બાજુ ડાયરેક્ટ ચણા ભરાઈ જાય અને બીજી બાજુ ભૂકો પણ ડાયરેક્ટ ભરાઈ જાય, એટલે ડાયરેક્ટ વાવણું કરવું હોય તો થઈ શકે. આજે થ્રેસરનું મુહૂર્ત જ હતું એટલે ઠાકરનું નામ લઈને કરી દીધું ચાલુ. અને પછી તમે જોઈ શકો ચણા કેવા આવે છે. તો થોડીક જ વારમાં થઈ ગયા બપોર થઈ ગયા તો ભૈયા ગયા જમવા. જમીન પછી થોડી વાર કર્યો આરામ અને કરી દીધું ફરીથી ચાલુ. બપોરે ચાલુ કરતાની સાથે જ પવન એકદમથી ફરી ગયો, એટલે પછી થ્રેસરને એની જગ્યાએથી ફેરવવું પડ્યું. તો થ્રેસરને ફેરવી ફરી બાજુ કરી દીધું ચાલુ. પછી સાંજનો સમય થઈ ગયો અને થોડાક જ ભાર પીળવાના ભાગ ગયા હતા. તો થોડીક જ વારમાં કાંદું બીજું બધું સાફ કરી અને નીકળી જશે તો ઘર સાઈડ.